વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં? માંડ માંડ બોલ્યો, કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે. એ કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા છે. એ આમના મટારીએ હાથ રહી ગયો બાપુ, પિંગળાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો. હવે પડખે દાસી ઊભી છે, એટલે દાસીએ પિંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા. એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પિંગળા પડી. ત્યાં બધાને ખબર પડી કે પિંગળા તો ગુજરી ગઈ. અને કડીક થયું ભરથરી આવ્યો ને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડ્યો પસાડો. પિંગળા પિંગળા હવે હું તારા વગર અને 92 લાખ માળવાનો ધણી એનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે. કીડીઓ ઘોડે માણા ઉભરાણો હો પણ ભરથરી બાપુ બેકાબુ બની ગયો. વાળ મીડ્યો તોડવા, ધૂળ ને ફાકડા મીડ્યો ભરવા. પિંગળા જાગ પિંગળા, પણ મરેલા બાપુ જાગે.